એક મહત્વના સમાચાર જોઈએ તો આજે રાજકોટમાં બાગેશ્વર ધામનો દિવ્ય દરબાર યોજાશે અને સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપળિયા આ દિવ્ય દરબારમાં જવાના છે। ઝી 24 કલાક સાથે આ અંગે પુરુષોત્તમ પીપળિયાએ ખાસ વાત કરી। આ દિવ્ય દરબાર નહીં પરંતુ પ્રેત દરબાર છે એવો પીપળિયાનો દાવો છે। મોહિલ મોરતરાના અપહરણ વિશે મારો પ્રશ્ન હશે તેવું પણ પીપળિયાએ કહ્યું છે। અપહરણ થયા પછી ક્યાં છે આટલા વર્ષોથી મોહિલ મોરતરા એવો તેમનો સવાલ છે। ધીરેન્દ્ર શાસ્ત્રી બે ધર્મોને લડાવવાનો પ્રયાસ કરે છે એવો પણ પીપળિયાનો દાવો છે। કાયદાકીય રીતે ધીરેન્દ્ર શાસ્ત્રી સામે પોલીસ પગલાં લેવા જોઈએ એવું પીપળિયાએ કહ્યું છે। ધીરેન્દ્ર શાસ્ત્રી સામે પોલીસ કાર્યવાહી નહીં કરે તો પૂરતા પુરાવા સાથે કોર્ટમાં જઈશ તેવું પણ તેમણે કહ્યું છે। બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો આજે દિવ્ય દરબાર છે તે યોજાવા જઈ રહ્યો છે ને તેની અંદર રાજકોટના સામાજિક અગ્રણી અને જાણીતા કાયદાવિદ પરસોત્તમભાઈ પીપળિયા છે તેઓ આજે જવાના છે। શું કહેશો પરસોત્તમભાઈ, આજે તમે જવાના છો, કઈ રીતના પ્રશ્ન રજૂ કરવાના છો ને બાબાને શું ચેલેન્જ આપવાનો છો? આજે હું 7:30 વાગે મારા ઘરથી દિવ્ય દરબારમાં એટલે કે પ્રેત દરબારમાં હું જવા માટે પ્રસ્થાન કરીશ અને લગભગ 8 વાગ્યાની આસપાસ ત્યાં પહોંચી જઈશ। મારો પ્રશ્ન એક જ છે કે રાજકોટનો મોહિલ મોહિતરા છે એ 1998-99ની સાલમાં ગુમ થયો છે, એ હાલ ક્યાં છે અને એનું અપહરણ કરનાર કોણ? આમ મારો પ્રશ્ન એટલે કે રાજકોટના જનતાનો પ્રશ્ન છે, એટલા માટે કે રાજકોટની જનતાની ભાવનાઓ એની સાથે જોડાયેલ છે અને આજે પણ એ પ્રશ્ન રાજકોટની જનતા ભૂલી શકી નથી અને એમના માવતરો પણ ભૂલી શક્યા નથી। ત્યાં એમની ઘરે પણ બોર્ડ લગાડેલું છે ઇનામનું। એટલું જ નહીં, એના માવતરો હજી એ આ સાહેબ બેઠા છે એની પથારી ખાલી રાખી છે કે મારો મોહિલ ક્યારેક આવશે। તો આ બધાની ભાવનાને આજે બાબા બાગેશ્વર વાચા આપે અને નામ બતાવી દે ક્યાં છે ને કોણે અપહરણ કર્યું છે, તો હું બાબાને દંડવત પ્રણામ કરીશ અને એના જે કાંઈ પ્રચાર પ્રસાર કરવાનો થતો હશે એનો પ્રચાર પ્રસાર કરીશ। આ દિવ્ય દરબાર છે તેને તમે શરૂઆતથી જ પ્રેત દરબાર તરીકે કહો છો, એને કારણે તમારો પણ વિરોધ થઈ રહ્યો છે અને સોશિયલ મીડિયાની અંદર તમને ધમકીઓ મળી રહી છે, તમને તમારા પ્રત્યે ખરાબ લોકો લખી રહ્યા છે। આને કઈ રીતના જુઓ છો અને ખાસ કરીને લોકોની લાગણી દુભાતી હોય એવું તમારા કારણે થાય છે, આવું લોકો કહી રહ્યા છે? સૌરાષ્ટ્રની અંદર વસ્તી જોઈ લ્યો અને એ વસ્તીના પ્રમાણમાં કરોડોની વસ્તી છે, સૌરાષ્ટ્રમાં કરોડ ઉપરાંતની વસ્તી છે। એ વસ્તીના પ્રમાણમાં દિવ્ય દરબારમાં હાજર કેટલા રહીએ છે એ ગણતરી કરી લ્યો તો 0.0માં આવશે, 0.234માં આવશે। તો એટલા આલોચકો તો હોઈ શકે, પણ મોટાભાગનો વર્ગ છે એ એવું પણ માને છે કે આ છે ધતિંગ છે, ઢોંગ છે, જાદુગીરી છે એવું માને છે। અને હું પ્રેતાત્મા એટલા માટે કહું છું કે ડાકીની સાકીની પિચાસીની ધૂણાવી કે પ્રેતને બોલાવવા, એને સ્ટેજ ઉપર ધૂણાવવા, તો એને પ્રેત દરબાર કહેવાય કે દિવ્ય દરબાર કહેવાય? દિવ્યતાનો અર્થ નથી સમજી શક્યા કોઈ। દિવ્ય કોને કહેવાય? આને પ્રેત દરબાર જ કહેવાય, દિવ્ય દરબાર ન કહેવાય। પરસોત્તમભાઈ, ખાસ છેલ્લા 2 દિવસથી ધીરેન્દ્ર શાસ્ત્રી જ્યારે સ્ટેજ ઉપર આવે છે ત્યારે ધર્માંતરણનો મુદ્દો ઉઠાવે છે, એવું કહે છે કે જો તમે સનાતનીઓ છો તો ચાદર જે ઉડાડે છે એને કેમ રોકતા નથી, એના વિરુદ્ધમાં તમે કેમ કોઈ બોલતા નથી? આને તમે કઈ રીતના જુઓ છો અને હિન્દુ અને જે રીતના અન્ય ધર્મ વિશે બોલે છે એને તમે કઈ રીતના જુઓ? જો એ રાજકીય મુદ્દો છે, પહેલાં તો હકીકતમાં સરકાર પાસે સક્ષમ કાયદાઓ છે, તો સક્ષમ કાયદાઓ હેઠળ એ ધર્માંતર રોકવાની ફરજ કોની? મારી કે સરકારની? લોકોને સામે શા માટે મૂકવા જોઈએ?
આ તો કાર્ય સરકારનું છે ને સરકારે આ કાર્ય કરી લોકોમાં સુલે શાંતિ જળવાઈ રહે તેવા પ્રયત્નો કરવા જોઈએ.